ખેડૂત મિત્રો, ડિસેમ્બર મહિનાનો મારો આ છઠ્ઠો કેમ્પ છે. ઘણી બધી વ્યક્તિઓ કહેતા હોય કે ભાઈ અમારે ત્યાં કેમ્પનું આયોજન કરવું હોય તો તમે તમારે ત્યાં કેમ્પનું આયોજન કરો, હું આવીશ. ચાલો એક ભાઈ સાથે કેમ્પના આયોજન બાબતે વાત થઈ રહી છે, એની ટૂંકી વિગત જે છે એ આપણે સાંભળીએ. સાવ સરળ છે. તમારે તમારા ગામમાં જો આયોજન કરવું હોય તો 7-8 વ્યક્તિઓ ભેગા થાવ, 10 વ્યક્તિ ભેગા થાવ, નાસ્તા પાણીનો પ્રોગ્રામ રાખો, ગાંઠિયા હાથે બનાવવાનો એક કારીગર ગોતી લો અને ખેડૂતોને ભેગા કરો. 100થી વધારે ખેડૂતો હશે તો હું આવીશ. કોઈ એમ કે પ્રશ્નો ઊભા થાય પછી આવીએ, પછી નથી આવવાનું. આ ખેડૂત ફોન મિત્રો, સાંભળો. જો તમારા ગામ કે તાલુકાની અંદર તમે રમણીભાઈ કોટડિયાનો કેમ્પ રાખવા માંગતા હો તો આ ફોન સાંભળો, પછી આપણે આગળ વાત કરીએ. બોલે તમારા જેવા ભાઈઓ હોય જે 9-4-9-10 દુભાયેલા ભાઈઓ છે, તમે મને એકવાર મેસેજ કરેલો. હા, તો કંઈક ગોઠવો તમારે ત્યાં, તો ત્યાં હું આવીશ. અને સવારમાં તમારે ત્યાં પર્સનલી રોકાઈશ તો તમારો પર્સનલ પ્રશ્ન હશે એની પણ આપણે ચર્ચા કરી શકશું અને બીજા ખેડૂત ભાઈઓને આપણે ઉપયોગી થશું. એવું કંઈ ગોઠવા એવું નથી. સમાજની વાડી હોય કે કોઈ જાહેર જગ્યા હોય ત્યાં ગોઠવો. કોઈક દાતા ગોતી લ્યો, નાસ્તા પાણીના ગાંઠિયાના. એમાં 2-3 હજાર રૂપિયાનો 5,000નો ખર્ચો થાય, એથી વધારે ખર્ચો ન થાય. 5 જણા 1,000 રૂપિયા કાઢો તો થઈ જાય. અને ખેડૂતોને આમંત્રણ આપો તો ખેડૂતો ભેગા થાય તો હું ત્યાં આવીશ અને ઘણા બધાનો હિત થશે એમાં. કઈ ગોઠવી હાલો તો હું છે એમાં બીજા પ્રશ્નો હોય બીજા અમુક ખેડૂતોને એને પૂછી લઈએ. અને જો પ્રશ્ન ન હોય ને તો પણ જાણવા જેવી માહિતી ઘણાને મળશે. કારણ કે એવું જરૂર નથી કે પ્રશ્ન હોય તો જ રેવન્યુનું માર્ગદર્શન લેવાય. રેવન્યુનું માર્ગદર્શન પ્રશ્ન ઊભા ન થાય એના માટે થઈને છે. અને જાતે હું કામ કરતા શીખવાડીશ. માણસ આવશે ને એને ધક્કો લેખે લાગશે, ધક્કો થશે નહીં. એને ઘણા બધા કામ જાતે કરતા હું શીખવાડીશ. ઘણી બધી બાબતોની માહિતી મળશે. 4 કલાકની અંદર નહીં 2 કલાક મળશે ને તો 2 કલાકમાં ઘણું બધું એને સમજાવીશ. ખેડૂત મિત્રો, ઘણા બધા એવું સમજતા હોય છે આપણે ક્યાં કંઈ પ્રશ્નો છે, આપણે ક્યાં કંઈ જવાની જરૂર છે. યુટ્યુબમાં સાંભળો છો ને એની એક મર્યાદા હોય છે, કારણ કે હું 3 મિનિટની અંદર લગભગ વાત પૂરી કરું છું. મારો ભાગ્યે જ કોક ઓડિયો 5 મિનિટનો હશે અને એને 30 મિનિટ ખેંચવાનો કોઈ મતલબ નથી. અન્ય વ્યક્તિના તમે ઓડિયા જોજો 30-30 મિનિટ ખેંચે અને વિષય શું હતો એ તમે ભૂલી જાઓ. તો રેવન્યુ બહુ લાંબો સબ્જેક્ટ છે. 3 મિનિટની અંદર ઘણું બધું કહી શકાય, પરંતુ એક સંકલિત માહિતી જેને કહેવાય એ લેક્ચર દ્વારા હું આપું છું. મારું લેક્ચર જેને સાંભળી લો છે ને એને ખબર હશે કે ટુ ધ પોઈન્ટ મારી વાત ચાલતી જાય. એટલે અહીંયા જે કોઈક એક સબ્જેક્ટ પૂરતું પૂછવું હોય, પણ કેમ્પની અંદર હું A to Z સુધીની સબ્જેક્ટ વાઇઝ માહિતી નિરાતે સમજાવું છું. જાતે કામ કેવી રીતે કરવા, માનો કે ખેડૂતોને આમ તો તમે મારાથી પરિચિત છો એટલે વિડીયો લાંબો નથી બનાવવો. તમે તમારા ગામની અંદર જો આવું આયોજન કરવા માંગતા હો તો માત્ર 5 કે 10 વ્યક્તિ તૈયાર થાવ. 500 1000 રૂપિયા કાઢો, બહુ મોટી વાત નથી. અને નાસ્તા પાણીનું આયોજન કરો, ચા પાણીનું આયોજન કરો, જ્ઞાતિની એક વાડી ગોતી લો, ત્યાં ખેડૂતોને ભેગા કરો. બધા ખેડૂતોને કયો અને જરૂર પડે તો મારા ઓડિયોની લિંક સંભળાવો. ગામે ગામ જ્ઞાતિ મંડળો હાલતા હોય, કોઈ અન્ય મિત્ર મંડળો હાલતા હોય, કોઈ સેવાકીય પ્રવૃત્તિ હાલતા હોય, કોઈ ધૂન ભજન મંડળ હાલતા હોય, આ ભાઈઓને કયો. એટલે એ ભાઈઓ દ્વારા એકબીજાને મેસેજ પહોંચશે અને આજુબાજુના એક ગામમાંથી ખાલી 10-10 વ્યક્તિ આવશે તો 10 ગામમાંથી 100 વ્યક્તિ થઈ જશે. અને 100 વ્યક્તિ જાણીને જશે ને તો બીજા 1000 વ્યક્તિને કહેશે. અને કમસે કમ જે છે એ આપણે એને રેવન્યુ બાબતે જાગૃત કરતા શીખશું. એવું નથી કે પ્રશ્નો હોય જ આવે. પ્રશ્નો ઊભા ન થાય ને એટલા માટે આવો. ઉપરાંત જેને પ્રશ્નો હોય એ આવે તો સ્થળ ઉપર આપણે એનું નિરાકરણ લાવવા પણ પ્રયત્ન કરશું. આશા છે કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો. આ ડિસેમ્બર મહિનામાં જેમ 6 કેમ્પ છે ને તો આવતા વખતમાં એ 12 કેમ્પ થવા જોઈએ એવી હું તમારા સૌ પાસે આશા રાખું છું. અને તમારે મારો મોબાઈલ નંબર શોધવો હોય તો પણ સરળ છે. અને મોબાઈલ નંબર ન હોય ને તમારે કેમ્પનું આયોજન કરવું હોય તો યુટ્યુબની અંદર નીચે કોમેન્ટ્સની અંદર તમારું નામ અને મોબાઈલ નંબર લખો એટલે હું તમારો સામેથી સંપર્ક કરીશ. પણ એ માત્ર ને માત્ર કેમ્પ બાબતનો હોવો જોઈએ. તમારા પર્સનલ પ્રશ્ન પૂછવા માટે થઈને મારો નંબર લેવા માટેના સ્વાર્થવાળો ન હોવા જોઈએ, કારણ કે એ મને ખબર પડી જશે. માત્ર સેવાના હેતુથી હોય તો લખજો કોમેન્ટ્સની અંદર તમારું નામ અને મોબાઈલ નંબર અને લખજો કે મારે કેમ્પનું આયોજન કરવું છે. બધું આયોજન થઈ ગયા પછી મેસેજ કરજો અને હું જરૂર ત્યાં આવીશ.